રાજકોટના રામનાથપરામાં શંકાસ્પદ ચોકલેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી 1200 કિલોગ્રામ ચોકલેટ ઝડપાઈ છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બાતમીના આધારે દરોડા પાડતા મોટી માત્રામાં બ્રાન્ડ વિનાની ચોકલેટ મળી આવેલી ચોકલેટ કોઈપણ બ્રાન્ડ વિનાની ચોકલેટ હોવાથી તપાસ શરૂ કરાઈ છે. તો આટલી મોટી માત્રામાં ચોકલેટનો જથ્થો ઝડપાયો છે અને હવે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. તો શ્રી લક્ષ્મી સ્ટોરમાં મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા અને 1200 કિલોગ્રામ ચોકલેટ ઝડપાઈ છે. મહત્વની વાત એ છે કે આ જે ચોકલેટનો જથ્થો ઝડપાયો છે તે કોઈ કંપનીનો નથી, કોઈ પણ બ્રાન્ડનો નથી, કોઈ પણ બ્રાન્ડ વિનાની આ ચોકલેટ હોવાથી તપાસ શરૂ કરાઈ છે. અને આટલી મોટી માત્રામાં આ જે ચોકલેટનો જથ્થો છે તે ક્યાંથી લાવવામાં આવ્યો અથવા તો પછી ક્યાં આપવાનો હતો તે બાબતે તપાસ થઈ રહી છે. અને આટલી મોટી માત્રામાં જે બ્રાન્ડ વગરનો આ ચોકલેટનો જથ્થો છે તે કોઈ બ્રાન્ડના નામથી વેચવામાં આવતો હતો કે કેમ તે બાબતે પણ તપાસ થઈ રહી છે.